સૌ પ્રથમ તો નર્મદ સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય પરિષદનો આપણે આભાર માનીએ કે આજનો દિવસ નર્મદના નામે એમણે ફાળ્યું. મોટા ભાગના આદરણીય શ્રોતાઓ જેમને જોઈને બોલવાનો મજા આવે એવા આદરણીય રાજનભાઈ, બકુલભાઈ, રાકેશભાઈ, કપિલભાઈ અને મિત્રો, મેં કેમ આવો વિષય રાખ્યો એવો એક પ્રશ્ન થાય. અનન્વય અલંકાર વાપર્યો મેં. નર્મદ એટલે નર્મદ. સરખામણી કરવા માટે બીજો કોઈ સાહિત્યકાર નથી મળતો કે જેને તમે એની બાજુમાં સરખાવવા માટે મૂકી શકો. 4 દિવસ પછી મેઘાણીનો જન્મદિવસ પણ છે. 24 નર્મદ અને 28 મેઘાણી. બે યુનિવર્સિટી કરી શકે એટલા કામ કર્યા અને છતાંય નર્મદ એટલે નર્મદ કહીએ છીએ પણ મેઘાણી એટલે મેઘાણી એવું નથી કહેવાય. અને એટલા માટે એ એકલો છે એવો વીર. કોઈ સાહિત્યકારને વીર કોઈ જગ્યાએ આખા દેશમાં કે દુનિયામાં નથી કહેવાયા. નર્મદને એકને જ આપણે વીર કહીએ છીએ. અને છેલ્લી એક વસ્તુ કે મોટે ભાગે આપણે સાહિત્યકારને માનાર્થે બોલાવતા હોઈએ છીએ હંમેશા. કોઈની તાકાત નથી કે લાભશંકર ઠાકર અથવા તો રમેશ પારેખ અથવા તો રઘુવીર ચૌધરીને એ હતો કહી શકે, પણ નર્મદા શંકર લાલ શંકર દવે બોલવાની આપણે ક્યારેય તમાજ નથી કરી. એ આપણને એટલો બધો ગમે છે કે આપણે એને તુકારે બોલાવીએ છીએ. અને મોટે ભાગે તુકારે એને બોલાવાય જે અતિશય પ્રિય હોય. તો એ નર્મદ એટલે નર્મદ. 24 ઓગસ્ટ 1833ના રોજ એનો જન્મ અને 26 ફેબ્રુઆરી 1886માં મૃત્યુ. હું પૂર્વ નર્મદ અને ઉત્તર નર્મદ જે બહુ સ્પષ્ટ રીતે જુદા હતા, મોટે ભાગે ઉત્તર નર્મદ પાસે હું નથી જવાની, હું પૂર્વ નર્મદ સુધી જ રહેવાની છું. ઉત્તર નર્મદ પાસે જવું હોય તો પરિષદ એક આખો પરિસંવાદ કરવો પડે, જ્યાં આગળ કઈ રીતે આ સમયગાળાના વિદ્વાનો એકબીજા સામે વિદ્વતાપૂર્ણ લડાઈઓ કરતા, એના માટે માત્ર 1 કલાક અથવા અડધો કલાક ન ચાલે. જન્મ્યો સુરતમાં, ભણતર માટે મુંબઈ ધક્કા પણ ખાધા, પણ રહ્યા મોટે ભાગે સુરતમાં જ. કેટલાક લેખકો અથવા કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમના સર્જન કરતા એનું જીવન વધારે રોમાંચક હોય. નર્મદ એવો સર્જક હતો. એનું જીવન સાહસો અને સામાજિક નવ પ્રસ્થાનોને લગતા પરાક્રમોથી ભરપૂર હતું. પરાક્રમ શબ્દ આવ્યો એટલે વીર શબ્દ વાપર્યો એવું છે. એનું રંગીન વ્યક્તિત્વ, એના કર્મો, એની પ્રકૃતિ, એનો જોસ્સો, એનું બેતમામ વલણ, એ બધું એવું હતું કે નર્મદને આપણે દંતકથાનો માણસ બનાવી દીધો. અને એ હતો પણ એવો. દંતકથાઓ આવા માણસો માટે જ સર્જાય. આમ તો આપણે એવું કહીએ કે દંતકથાઓ 13મી 14મી સદીમાં હોય. નહીં, હું ને તમે જે સમયમાં જીવીએ એની અંદર પણ દંતકથાઓ હોય. એક યુનિવર્સિટી ન કરી શકે એટલું કામ આ માણસ એકલો કરી દો, જેને આપણે સાહિત્યિક મરોડ વાળું ગદ્ય કહીએ. એવો પહેલી વાર સાહિત્યિક મરોડ વાળું ગદ્ય પહેલી વાર નર્મદ પાસેથી મળે. આપણો પહેલો આત્મકથાકાર જે મારી હકીકત રૂપે આવે. પિંગળનો આપણો પહેલો રચયિતા, પહેલો કોશકાર નર્મકોશ, આપણો પહેલો શાસ્ત્રીય સંપાદક. એટલે કેટલા બધા ક્ષેત્રોમાં એણે ભોંય ભાંગનારાનું કામ કર્યું. પહેલી પ્રકૃતિ કવિતા કબીર વડ એ એની પાસેથી મળે. પહેલો વ્યાકરણકાર, જગતનો ઇતિહાસ લખવાની હામ ધરનારો, રાજ્ય રંગ નામનું એમનું પુસ્તક, જગતનો ઇતિહાસ લખવાની હામ ધરનારો પણ પહેલો. કેટલા વણખેડા
ક્ષેત્રોમાં નર્મદ નવ પ્રસ્થાન કરાવે છે ગુજરાતી ભાષા. નર્મદના આગમન સાથે ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો પાસ લાગે છે. એટલે જ આપણે એને અર્વાચીનોમાં આદ્ય કહીએ છીએ. સમાજની કુરૂઢિઓ સામે સુધારાનું બ્યુગલ ફૂંકનાર નર્મદ પોતાની જાતને સુધારાનો કડખેદ કહે છે. યુવાનોને જુસ્સો ચડાવવા એ ગાતો, આમે મરવું તેમે મરવું, કાન લડતા મરવું, છતે જોરને છતે ઉપાયે કાંકેદીમાં ખપવું. દલપતરામ સુધી અંગ્રેજ સત્તાના વખાણ તમે સાંભળો છો. આ પહેલો માણસ છે જેને ગુલામી દશાની સામે વિરોધ છે, એટલે એ આવું કહી શકે. સુધારાનું કુચ ગીત ગવડાવતો હોય એમ એ કહેશે, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આરંભ ગાળામાં કવિતા કરતા નર્મદ પર એ જેનું પણ વાંચે એનો પ્રભાવ પડતો. એ વર્ડ્સવર્થ વાંચે એટલે વર્ડ્સવર્થ જેવી કવિતા લખવાની કોશિશ કરે, અને ધીરાના પદ વાંચે એટલે ધીરા જેવા 2-3 પદ રચી નાખે. જીવનને દિશા મળી ગઈ હોય એવું એને જેને જેને વાંચે એમાં એને એવું લાગે કે મને જીવનની દશા મળી ગઈ, દિશા મળી ગઈ. એ તરત નિર્ણય કરે, ભણવું, કમાવવું, બૈરી કરવી એ તો સૌ આનંદને માટે છે ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય તારે હું તો એમ જ કરીશ, શેર જુવાર તો મળી રહેશે. એની આ શેર જુવાર મળી રહેશે વાળી પ્રતીતિએ જ કદાચ એને કલમના ખોળે માથું મૂકવા એને ખેંચી ગઈ હશે એવું માનવું પડે. કવિ તરીકે પ્રસિદ્ધિ મળી ગયેલી, એને મોટા કવિ કે સાહિત્યકાર થવાની બહુ મહેચ્છા હતી. નિશાળની નોકરીથી કંટાળેલો નર્મદ લખે છે. આમ જુઓ, 1852માં રાંદેર ગામમાં એ શિક્ષક તરીકે જોડાયેલો અને 1858માં એ શિક્ષકની નોકરી છોડે છે. પણ એ લખે છે કે 10:30 થી 5 લગી કાહુ કાહુ થાય અને એ ન ચાલે. હકીકત વાંચો તો લાગે કે નર્મદ રોજ તરીને જતો સામે કાંઠે. નર્મદની સ્કૂલના રાંદેરમાં જેણે ના જોયા એને જોયા, હવે તો થોડીક સારી સ્થિતિમાં છે. જઈને સુરતી લાલો હતો ને, મલાઈ ખાય, પછી કલાક એક સુઈ જાય વડા નિશાળિયાને છોકરા સોંપીને, અને પછી ઉઠે ને પછી ભણાવે. તો આવી સાહેબી એને ભોગવેલી. 10:30 થી 5 વાગે કાહુ કાહુ થાય એટલે 23/11/1858 સાંજે ઘરે આવે, ઈષ્ટ દેવતાને નમન કરે. એટલે તમને લાગે કે કયા ઈષ્ટ દેવતાને? ઈષ્ટ દેવતા કલમ. કલમ સિવાય બીજું કોઈ એને ઈષ્ટ દેવતા નહોતા માન્યા. ઈષ્ટ દેવતા કલમ સામે માથું નમાવીને ગદગદ કંઠે નર્મદ બોલે, હવે તારે ખોળે છવ. 24 વર્ષ સુધી આ 80 ધારા જેવું અઘરું અને આકરું વ્રત નર્મદે પાળ્યું. કલમના ખોળે જીવવાનું. ખાવાના કે દવાના પૈસા ન હોય, માથે કરજનો બોજો હોય, ત્યારે પણ નર્મદે કોઈ સામે હાથ લાંબો નહોતો કર્યો. પણ નર્મકોશ પૂરો કરી શકાય એ માટે એ મિસ્ટર હોપ પાસે મદદનો હાથ લાંબો કરે છે. આર્થિક પ્રશ્નોથી વાજ આવી ગયેલો નર્મદ ત્યારે લખી બેસે છે, આ મને ગ્રંથ લખવાનો ધંધો કેમ સર્જત? મને કેમ ઈશ્વરે ગ્રંથ લખવાનો ધંધો આપ્યો? અને તે જે કાળે લોકમાં કદર નહીં હોય તે કાળમાં લોકોને સાહિત્યની નથી પડી એ ફરિયાદ નર્મદના જમાનાથી આજ સુધી ચાલી આવે છે ગુજરાતી પ્રજા માટે. એટલે જ વીર નર્મદ પુસ્તક જેમણે લખ્યું વિશ્વનાથ ભટ્ટ, એ વિશ્વનાથ ભટ્ટે લખ્યું કે નર્મદને 24 વર્ષની ટેક પછી નોકરી લેવી પડી. એમાં લાંછન નર્મદને નથી, એની 24 વર્ષની ઉગ્ર તપશ્ચર્યાની કદર ન કરનાર ગુજરાતની પ્રજા માથે આ લાંછન છે. વિચાર, વાણી અને વર્તનનું ઐક્ય સુધારક નર્મદના ચરિત્રનો પાયો છે. બોલવું એવું કરવું. પોતાના જ ઘરથી અને પોતાની જ જ્ઞાતથી એણે સુધારો શરૂ કર્યો.
નાગરી નાતમાં નાગર સ્ત્રીઓને કાંચળી પહેરીને આવવાની મનાઈ હતી, એટલે સીધી સાડી પહેરાતી, બ્લાઉઝ નહીં. એનો છડે ચોક ભંગ કરી નર્મદે પોતાના કુટુંબની સ્ત્રીઓને કાંચળી પહેરીને મોકલી. વૈષ્ણવ મહારાજ જદુનાથ સામે વિવાહ વિશે વિવાદ કરવા માટે એકલો ગયો. આપણા શાસ્ત્રો એ ઈશ્વરના રચેલા નથી એમ હિંમતભેર 5000 વૈષ્ણવો સામે એકલા ઉભા રહીને એ કહી શક્યો મુંબઈમાં. અને આના માટે જેણે વધારે વાંચવું હોય એણે મહારાજ નામનું નવલકથા વાંચવી, તો ત્યાં નર્મદ કેવી રીતે કોર્ટમાં સાક્ષી આપે છે તે પણ છે. ઘરેથી જ સુધારો કરવો એટલે વિધવા સાથે પોતે જ લગ્ન કરે. શેર સટ્ટામાં ફસાયેલી પ્રજાને દાંડિયા નામના સામયિક દ્વારા ચાબખા મારીને જાગૃત કરે. જો આપણે અત્યારે સાહિત્યને કેટલું બધું નાના વર્તુળમાં બાંધી દીધું છે. સાહિત્યકાર એટલે માત્ર એને બીજા કોઈ ક્ષેત્ર સાથે કઈ લેવા દેવા. તમે સરસ્વતી ચંદ્રના જો વિવેચનો વાંચો તો અર્થશાસ્ત્રીઓએ, રાજનીતિજ્ઞોએ એના વિવેચનો કર્યા છે. અને આજે અર્થશાસ્ત્ર વાળાને ઉમાશંકર એટલે કોણ એ ન ખબર હોય, અને ગુજરાતી વાળાને મંદી અને તેજીના ફેક્ટર ના ખબર હોય. આ આપણી અવદશા છે. નર્મદના સમયે આપણો દેશ કુવામાંના દેડકાની દશામાં જીવતો હતો. દરિયો ઓળંગવાનો નિષેધ હતો. અને એ સમયે મહિપતરામ નીલકંઠને સરકારે શિક્ષણ પ્રથા જાણવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા. ઇંગ્લેન્ડની મુસાફરી નામનું એમણે પુસ્તક પણ લખ્યું. પણ જ્ઞાતિઓએ વિરોધ કર્યો. ત્યારે નર્મદે અને દલપતરામે બેવે મહિપતરામને સાથ આપેલો, ટેકો આપેલો. નર્મદે પણ કવિતા લખેલી. દલપતરામે મહિપતરામને ટેકો આપતા લખ્યું કે નાગર નર હારે નહીં, હારે હોય હજામ, કહેવત તે સાચી કરી રાખી દલપતરામ. આવું એને મહિપતરામ માટે લખ્યું. પણ દાવ આવે સોગઠી કોને ક્યારે ભાંગવી એ આમ કાઠિયાવાડીઓને વધારે ખબર હોય, પણ નર્મદને પણ હતી. એટલે નીલકંઠ જયારે પ્રવાસેથી પાછા આવ્યા, તમે ગયા ત્યારે તો બધા બહુ ચડાવ્યા, પાછા આવ્યા નાગરી નાતે એમને એટલા હેરાન કર્યા. ન્યાત કેવી રીતે હેરાન કરી શકતી એના માટે સુમંત મહેતાની આત્મકથા વાંચવી. એને લખ્યું છે કે નાગર નાત કેવી રીતે હેરાન કરી શકે. તો નાગરી નાતની પરેશાનીઓથી હાર્યા થાક્યા વાજ આવી જઈ મહિપતરામ નીલકંઠે જાહેર પ્રાયશ્ચિત કર્યું નાતમાં પાછા જવા માટે. દલપતરામ તો કઈ નથી બોલતા, પણ નર્મદ ત્યારે કહે છે કે નાગર નર હારે નહીં, હારે હોય હજામ, ઇત્યાદિક ફેરો હવે ડાયા દલપતરામ. તો એ કહેલું પણ ફેરો, આને તો માફી માંગી. કોલેજમાં ભણતા મુંબઈમાં ત્યારે અન્ય બુદ્ધિવર્તક સભાની સ્થાપના કરી. 1850માં મંડળી મળવાથી થતા લાભ એ વિષય પર એને જે ભાષણ આપ્યું એ ગુજરાતી ગદ્યનો આપણો પહેલો નમૂનો ગણાય. અને મંડળી મળવાથી થતા લાભ, હું આજે આટલી સરસ મંડળી મળી એટલે કહું કે આવી મંડળીઓ મળતી રહેવી જોઈએ, તો જ કંઈક વાત એકથી બીજા સુધી પહોંચતી રહે. મધ્યકાલીન ભક્તિ પ્રધાન કવિતાને અર્વાચીન વળાંક આપનાર નર્મદ પાસેથી પહેલી વાર પ્રકૃતિ કવિતા મળે. દેશાભિમાન શબ્દ, લાગણી શબ્દ એ પણ નર્મદ પાસેથી આપણને મળ્યા છે. કબીર વોર્ડમાં એકે ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમ સે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો, દિશો હારો જોધો હરિત તણું હૃદય ધરતો, સવારે એકાંતે કબીર વડે શોક ધરતો. કપિલભાઈ બાજુ બેઠા ત્યારે છંદમાં ડર લાગે. શિખરની બરાબર હતો ને તો વાંધો નહીં. એનું જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાતથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હોય. એને ઉતાવળ હતી ઘણું બધું કરી નાખવાની, એટલે જટ ડોળી નાખો રે મન જળ જંપેલા થંભ થયેલા. જીવતે જીવ પોતાના મૃત્યુની કલ્પના કરીને પાછળ રહેલાઓને સંબોધીને લખે છે, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાયું, સેવા કીધી બનતી, વીર સત્યને રસિક ટેકી પણ અરીપણ ગાશે દિલથી. એને ખાતરી હતી કે મારું આટલું તો મારા દુશ્મનોય ગાશે. વીર સત્યને રસિક ટેકી પણ અરીપણ ગાશે દિલથી,
જુદાઈ દુઃખ તે નથી જ જવાનું, જાય માત્ર માણસથી. નર્મદને એક વસ્તુની ખાતરી હતી કે પોતે બાકીનાથી જુદો છે, વિશિષ્ટ છે, અને એટલે એના વિશે જાણવાની ઈચ્છા ભવિષ્યમાં લોકોને થશે. એટલે એણે મારી હકીકત લખી. આત્મકથા લખવી એવું નક્કી, પણ આત્મકથાનું સ્વરૂપ એની પહેલા ખેડાયું નહોતું. એ આપણો પહેલો આત્મકથાકાર છે, પણ ખોટી નમ્રતા એ નર્મદના સ્વભાવમાં નહોતી. એટલે આ હકીકત લખવા પાછળના કારણો આખા બોલો અને સાચા બોલો નર્મદ આ રીતે આપે છે. એ કહે છે 4 કારણસર લખી. 1, પોતાની હકીકત પોતે લખવી એવો ચાલ આપણામાં નથી, તે દાખલ કરવો. 2, મિત્રોએ ઘણીવાર કહ્યું કે તમારી હકીકત હમને આપો, એટલે. 3, મને પણ માલમ પડે કે ખરું અને ખોટું. અને 4, મુવા પછી કેટલીક હકીકતો મળતી નથી. એ દયારામ વિશે કામ કરતો હતો, અને દયારામ તો 1852માં મૃત્યુ પામ્યા, અને છતાંય એને એની વિગતો નહોતી મળતી. એટલે એ કહે છે કે સંવંત અને ઈસવીસન મેળવવા સારું 32 વર્ષના જૂના પંચાંગો ભેગા કરતા મને 6 મહિના લાગ્યા. તો મારી હકીકત જાણવાની હોંશ રાખનારની હોંશ મારા મુવા પછી સહેજ સાજ કેમ પૂરી પડે જો હું ના લખું તો? મર્યા પછી એની હકીકત જાણવાની હોંશ રાખનારા નીકળવાના એની એને ખાતરી છે. મારા માટે તો હું થોડી જ દરકાર રાખું છું એવો કહેતો નર્મદ શું લખવું એ બાબતે સ્પષ્ટ છે, એટલો જ શું ન લખવું એ બાબતે પણ સ્પષ્ટ હતો. એ કહે છે આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં વિચારું એ તો હું નહીં જ લખું, પણ જે હું લખીશ એ તો મારી જાણ પ્રમાણે સાચું જ લખીશ. પછી તે મારું સારું હો કે નરસું, લોકને પસંદ પડે કે ના પડે. આત્મકથાકારની જે ખુમારી હોવી જોઈએ. સાહિત્યના વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા એટલે ગાંધીજીની આત્મકથા ભણે છે, એ ખોટું છે. આ માણસે 1866માં મારી હકીકતની 400 પ્રત છપાવેલી, અને આ 400 પ્રત છપાઈ એ આપણા સુધી માહિતી કેવી રીતે પહોંચી હું આજે યાદ કરું એ ડોક્ટર રમેશ શુક્લને, કે જેણે નર્મદ યુગાવર્ત ટ્રસ્ટના નેજા હેઠળ નર્મદનું બધું જ સાહિત્ય શાસ્ત્રીય રીતે સંપાદિત કરીને આપ્યું. અને એની અંદર નર્મદ કવિતામાં એક જગ્યાએ નોંધ છે કે આત્મકથાની 400 નકલ કરી અને વહેંચી. આ એણે લખ્યું છે. એટલે પહેલી આત્મકથા એ મારી હકીકત જ છે, સત્યના પ્રયોગો નથી. પોતાનું વ્યક્તિત્વ ઝાંખું પડતું હોય તો પણ સાચું બોલવામાં એ પાછો નથી હટ્યો. જે સમયે આત્મકથા લખી રહ્યો છે એ સમયે એ સુધારાના કડખેદ તરીકે પંકાઈ ચૂક્યો હતો, અને છતાંય એણે લખ્યું. પોતે કેવો બીકણ હતો, વહેમી હતો, એ વિગતે લખે છે. કાળકાના મંદિરે જઈ ગાલે તમાચા મારતો, કોઈનું થૂંક ઉડે તો લોહી નીકળે ત્યાં સુધી અંગરખાથી એ હોઠને લૂછતો. આ બધું જ એણે લખ્યું છે. દોઢિયાના દુઃખે રડતો નર્મદ પોતાના બેફામ ખર્ચા પણ બરાબર નોંધે છે. કોઈ નાતીલાને મૂઠ માર્યાનો વહેમ પડતા નર્મદ એને શ્લોક પણ લખી આપે છે કે મૂઠ ઉતરી જશે જા. એટલે મુનશી જ્યારે નર્મદ વિશે આવું લખે, નર્મદ અર્વાચીનો આદ્ય એવું પુસ્તકમાં મુનશીએ લખ્યું છે કે નમ્રતા અને આત્મજ્ઞાન નર્મદને સદાય દુષ્પ્રાપ્ય હતા. મુનશી સાથે સંમત નહીં થવાય. નમ્રતા મુનશીને સદાય અપ્રાપ્ય હતી એ બરાબર છે, પણ નર્મદને અપ્રાપ્ય હતી એ વાત સાથે સંમત ન થઈ શકાય. જરૂર લાગે એટલા આપ વખાણ કરવામાં કશું ખોટું નથી એવું એ માને છે ને, એટલે જ એણે આરંભે જ કહ્યું છે કે ઓળખાવાની જરૂર નથી, ઓળખાઈ ચૂક્યો છું, લોકો મને જાણે જ છે. મુંબઈ છોડ્યું ત્યારે એને જે સર્ટિફિકેટો મળ્યા એ એણે અક્ષરશઃ આત્મકથામાં ઉતાર્યા. મને નહીં, એમાં એનો અહમ કે અભિમાન કે મિથ્યાભિમાન નથી, એ એના સ્વભાવની નિર્મળ નિખાલસતા અને પ્રામાણિકતા છે.
નિશાળમાં ભણતો ત્યારે સારું વાંચવા બદલ એને શાબાશી મળી અને પેલા માસ્તર આવ્યા બહારથી, સાહેબ એને કહ્યું કે આ છોકરો અર્થ સમજીને વાંચે છે. એટલે નર્મદ નોંધે છે તે વેળા ખરેખર એ પીસનો અર્થ હું નહોતો જાણતો. પેલા ભલે વખાણ કર્યા પણ મને નહોતી આવડતું. બુદ્ધિવર્ધક સભામાં જ્યારે એનું માન વધે ત્યારે એ કહે છે કે બુદ્ધિવર્ધક સભા વાળાઓને મારા રાગડા પસંદ પડવા માંડ્યા. એટલે મને ઉત્તેજન મળવા લાગ્યું, કારણ કે હું ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન. નર્મદ દલપતનો વિવાદ આપણે ત્યાં જાણીતો છે, પણ આ સંદર્ભે પર નર્મદની સચ્ચાઈ પર શંકા લાવીને એને દંભી એક સંશોધકે કહ્યા છે એ કહી શકાય એવું નથી. એ મૂળભૂત રીતે એક એનો મારું તે સારું એવા એક અહમથી પીડાતો હતો. દલપતરામને ઘરે જમવા બોલાવે, બાસુંદી પૂરી જમાડે અને પછી ભાવથી કે દલપતરામ ભાઈ, કવિતા સંબંધી તમારા અને મારા વિચાર જુદા છે. એ ઉપરથી મારા સ્નેહમાં કંઈ ઘટાડો થવો જોઈએ નહીં. જેને તમે કવિતા કહો છો એને હું નથી કહેતો, પણ તમને હું મારા વર્ગી જાણીને ચાહું તો છું. તમે કવિ, હું કવિ. મૈત્રી બાંધવા જમવા તેડ્યા એવું પાછો કે બાસુંદી પૂરી એમને એમ નથી જમાડ્યા. પોતે ભણવામાં હોશિયાર હતો એવું લખે તો ભાઈ લખે, એમાં એને દંભી અથવા તો અભિમાની શા માટે કહ્યું? નંદશંકર મહેતા, એ પણ સુરતના જ પહેલા નવલકથાકાર આપણા, એમણે લખ્યું કે મારા જેવો આ પ્રાંતમાં કોઈ લખનાર નથી એવું તમને અભિમાન છે, એવું હું અંતઃકરણથી કહી શકું છું. એટલે નર્મદ એને જવાબ આપે છે, સ્વાભાવિક અભિમાન દરેક માણસમાં હોવું જોઈએ અને તે મારામાં છે. એની આવી માન્યતા જ એની પાસે આવું લખાવે છે. એને લખ્યું કે મારે ઘેર જેટલા ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ છે એટલો આખા ગુજરાતમાં કોઈ ઠેકાણે નથી. પોતાના સ્વભાવ, વર્તાવ, કર્મ કશા માટે એને જરાય અફસોસ નહોતો, જરાય. એ લખે છે, જેવો મારો સ્વભાવ અને એને પુષ્ટિ કરતો યોગ આવ્યો એવા કર્મ મેં કીધા. એ કર્મ મારી આસપાસના ઘણાથી જુદા છે, પણ એ ઉજળા છે. મારા ઉજળા તે મારી લાગણીથી મને લાગે છે એમ નહીં, એટલે હું જ ઉજળા કહું છું એવું નહીં, પણ શાસ્ત્રીય રીતના કારણ પ્રમાણે તે ઘણાના અનુભવ સાથે મેળવતા ખરેખર મારા જેવા કુલીન, સાચા, ગૃહસ્થાઈ પાળનારા નીતિમાન થોડાક જ છે. એ આંતર પ્રતીતિ સાથે હું મરીશ, આવું એ કહી શકાય. બહુ જ લખ્યું છે. એના તમામ લખાણોમાંથી તમે જ્યારે પસાર થાવ, નર્મ કવિતા, નર્મ ગદ્ય, રાજ્ય રંગ, ઇલિયડનો અનુવાદ એ જમાનામાં એને એ માણસે ભલે પદ્યમાં નહીં પણ ગદ્યમાં, એટલે ત્યાં સુધી એની નજર પહોંચતી હતી. આ સઘળા લખાણોમાંથી એક નીડર, અભિમાની, રંગીન, પ્રામાણિક, સાચા બોલા, ઈર્ષાળુ, કર્મઠ, મારું તે સારુંની પ્રતીતિથી પીડાતા નર્મદનું વ્યક્તિત્વ ઉઘડતું આવે છે. આ વ્યક્તિત્વને પામનાર એક વાત સમજી શકે છે કે નર્મદ ભલે કર્મે મહામાનવ નીવડ્યો, પણ ગુણે તો એ નર્યો માણસ જ હતો. અને એટલે જ એ નર્મદના પેલા પડકાર પર ઓળઘોળ થઈ અને મલકી ઉઠે મારી જેમ જ. એ પડકાર જુઓ, તમારા મનમાં મારા વિશે સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હોય, તમે મારા કટ્ટા વેરી કે સાચા સ્નેહી હો, તો પણ હું તમારા શહેરમાં એક કેરેક્ટર છું. પછી ગમે તેવો એ જ વિચાર તમને મારું અભિમાન રખાવવાને બસ છે. એમ હું અભિમાનથી કહું છું, અને તમે એ અભિમાન પર હસશો જ, તો લ્યો હસો. હવે આ નર્મદ જ કહીશ. એની કવિતા નબળી હતી, પણ સાચી કવિતા કોને કહેવાય એ બાબતે જરાય શંકામાં નથી. એ કહે છે, લોકની પ્રસન્નતા પર કવિતાનું મૂળ નથી. લોકો રાજી થાય એવી કવિતા જે અત્યારે રચાય છે, નર્મદ એ સમયે પણ ના પાડે છે.
પણ લોકમાના વિદ્વાન વર્ગ એનું કેવું વિવેચન કરે છે એમાં કવિતાનું મૂળ છે. ગાગરિયા ભટ્ટને પસંદ કરનારા ઘણા હોય, પુરાણીઓને થોડા પસંદ કરે એટલે શું પુરાણી સારા થઈ જાય? બહુ સ્પષ્ટ શબ્દોમાં નર્મદ લોકપ્રિય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો ભેદ આપણને સમજાવે છે. કલમના ખોળે માથું મૂકનાર આ અટંકી વીરે ક્યારેય પૈસા માટે માથું નથી નમાયું, એ આપણે બધા જ જાણીએ છીએ. આપણો પહેલો સંપાદક શાસ્ત્રીય પદ્ધતિએ સંપાદન કેવી રીતે કરાય, હસ્તપ્રતો પરથી સંપાદન કેવી રીતે કરાય, એ આજે પણ જો કોઈ નર્મદને વાંચે તો એને બે નવી વાત શીખવા મળે. પ્રેમાનંદનો દશમ સ્કંદ અને નળાખ્યાન આ બે સંપાદન એના નમૂના દાખલ સંપાદન છે. અને ત્રીજું એક લોક સાહિત્યનું સંપાદન એને કર્યું. આપણા લોક સાહિત્યના સંપાદકોમાં મેઘાણી પહેલા શાસ્ત્રીય સંપાદન આપનાર જો કોઈ હોય તો એ નર્મદ. નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો આવું એક સંપાદન એણે કર્યું. રાજ્ય રંગથી એણે આપણને દુનિયાનો ઇતિહાસ લખવાની એણે હિંમત કરેલી. આ એક એવો માણસ જેણે વિધવા વિવાહ અને સ્ત્રીઓના ભણતર સંદર્ભે ગાંધીની પહેલા વાત કરી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની લગભગ સમાન સ્તરે વાત કરી. ગાંધી પહેલા એણે સુધારાની વાત કરી, સ્ત્રીઓને ભણવાની પૂરતી છૂટ આપવાની વાત કરી. એટલું જ નહીં, હિન્દુસ્તાનને એક રાષ્ટ્ર ભાષા હોવી જોઈએ એવું કહેનારો પણ એ પહેલો હતો. હિન્દુસ્તાનની નેશનલ ભાષા એક જ હોવી જોઈએ એવો મારા ઘણા વર્ષનો વિચાર છે, એ સંબંધી મેં અહીં કહ્યું છે એવું એણે કહ્યું છે. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત એ કઈ રીતે કરે છે જુઓ. વ્યભિચાર નિષેધક એવા એના નિબંધમાં મરદને છીનાળાની એબ નથી, લાજ શરમ સૌ બૈરી જાતને જોઈએ એમ કહેવાય છે, તે ખોટું છે. મરદે શું પુણ્ય કીધા અને ઓરતે શું નહીં? બંને માણસ જાત છે. ધર્મ નીતિના કાયદાઓ જે એકને લાગુ પડે તે બીજાને પણ એમ જ લાગુ પડવા જોઈએ. એમ પુરુષ થયો એટલે એને બાદ નહીં એવું કહેનારાઓ લુચ્ચા છે એવું નર્મદ આપણને કહી શકે. તો આ નર્મદ માટે તમે નર્મદ એટલે નર્મદ નહીં કહો તો બીજું શું કહું એવો એક પ્રશ્ન થાય. નિરંજન ભગત એટલા માટે યાદ આવે અત્યારે કારણ કે નર્મદ જેવા સાહિત્યકારો જે કર્મે જેવા હોય એવા જ વચને હોય અને એવા જ લેખને પણ હોય એ ધીરે ધીરે ઓછા થતા જાય છે. એટલા માટે એમણે નિરંજનભાઈ લખ્યું છે, ક્યાં તુજ જોશો કેફ નર્મદ, ક્યાં જંતુ માણહા, ક્યાં તુજ જોશો કેફ નર્મદ, ક્યાં જંતુ માણહા, માથા પરનો રેફ નર્મદ જરા ખસે. નર્મદ જ્યાં હતો એ રેફ દ પર જતો રહ્યો, મ પર નહીં. આભાર.